લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ સાંચોર હાઈવે પર બિનવારસી યુરિયા ખાતર મળ્યું. પિકઅપ ગાડીમાંથી સબસિડીવાળું ખાતર મળ્યું. ખેતીવાડી વિભાગે કબજે કર્યું. થરાદ સાંચોર હાઈવે શિવશક્તિ પ્લાન્ટ પાસેથી બિનવારસી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો છે. કૃષિ વિભાગની સંયુક્ત ટીમે 18 ઓગસ્ટ 2025ના રોજ થરાદ તાલુકામાં નિરીક્ષણ દરમિયાન આ શોધ કરી હતી. તપાસ દરમિયાન ટીમને તાડપત્રીથી ઢંકાયેલી એક પિકઅપ ગાડી મળી હતી. ગાડીમાં અને નજીકના શેડમાં યુરિયા ખાતરની બેગ્સ મળી આવી હતી. આ વિસ્તાર એક બંધ પ્લોટ જેવો દેખાતો હતો. વાહનનો માલિક ઘટના સ્થળે હાજર ન હતા. અધિકારીઓએ વાહનના નંબર પરથી માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ માહિતી મળી ન હતી. યુરિયા ખાતર સરકારી સબસિડીવાળું ઉત્પાદન હોવાથી તેનો અનધિકૃત સંગ્રહ ગેરકાયદેસર છે. ખેતીવાડી વિભાગે પોલીસને જાણ કરી છે. જપ્ત કરાયેલો માલ વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. સ્થળ અનુરક્ષિત હોવાથી તેને સીલ કરવામાં આવ્યું નથી. આ મામલે અધિકારીઓએ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ પોલીસ વિભાગ દ્વારા થઈ રહી છે. મૂળજી ચૌધરી, થરાદ. તારીખ 18/8/2025ની અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી જ. તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક ડાલું ભરેલું યુરિયાનું પડ્યું છે, એવી બાતમી મળેલી. એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતાં જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે. અક્ષત પ્લાઝાની સામેની સાઈડમાં શિવશક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે, એની સામેની સાઈડ હતું, જ્યાં અમને આ વસ્તુ જોવા મળી. રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું. વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે, કેમ કે પેક છે. એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં શેડ મારેલું છે. એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળેલી છે. હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જ જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો. એમનો કોન્ટેક્ટ કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી. યુરિયા ખાતર સરકારની સબસિડીવાળું હોય એને આવી રીતે બિનવારસી રાખી શકાય નહીં. તે માટે વધુ તપાસ અર્થે અમારી સાથેના સરે અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતાં પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જથ્થો હતો એને પોલીસ સ્ટેશન થરાદમાં લાવેલ છે. જગ્યાને બેન સીલ મારવામાં આવે છે કે નહીં? ના, જગ્યાને સીલ મારવામાં આવેલ નથી, કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં. નહીં, આપે કીધું ને કે ચારે કોરા એક હાઈ પેક હતું ભાઈ, પણ એ લોક તૂટે ન તૂટે એ સેફટી ન રહી શકે અને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેને કસ્ટડીમાં ન રાખવાથી માલ પોલીસ સ્ટેશન થરાદમાં રાખેલો છે. બેન ગઈકાલે ક્યારે પકડાયું આ ડાલો? અંદાજે 5:30 પછીની અમને બાતમી મળેલી હતી. 5:30 પછી અમે તપાસ કરેલી. 24 કલાક જેવો તો સમય થઈ ગયો ને? ફરિયાદ કેમ અત્યારે આજે? જો કાલે 4:30 સુધી અમે અહીંયા ખરીદીને અરજી આપેલી છે. લેતા આટલો ટાઈમ થયો છે. અરજી ઓનલાઈન થશે, બાકી સવારના અહીંયા છીએ. તો જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે. અરજી લઈ લીધી છે, ફરિયાદી લઈ લીધી છે, પણ એ જે એમની કાર્યવાહી પ્રમાણે આગળ થશે.